ભગવદ્ ગીતા છે શું અને કેમ જરૂરી છે દરેક? આજકાલના સાક્ષરોએ એને ધાર્મિક કિતાબ ગણી છે. એમાં ધર્મ છે જ નહીં. કૃષ્ણ કહે છે કે તારી સક્સેસ કર્મની સિદ્ધિ માટે 5 વસ્તુની જરૂર છે કે દરેક રિસોર્સ વાપરવાની પ્રોસેસ જુદી હોય છે. મેન પાવર વાપરવાની રિસોર્સથી મની પાવર તમે નહીં વાપરી શકો. કે નસીબ કોઈ દિવસ પોતાના પગ પર એકલું ઊભું રહી શકતું નથી. એને ટેકો જોઈએ છે. મારાથી 10 વર્ષની નાના ડોહાઓ બેઠા હોય, તમારે ડ્રાઈવર રાખવો જ જોઈએ. હા, મારી વાઈફને કે મારી વાઈફ 89 વર્ષની છે, તમારે રસોઈયો રાખવો જોઈએ. અમારો જવાબ એ છે કે રાખવો જ જોઈએ, પણ પૈસા નથી. તમે મોકલો એટલે આપણે વાપરીએ. એ કામ કર બોસ, મને 5 લાખ રૂપિયાની જરૂર છે. તો તમે ઊભા થઈ જાઓ કે ગાંડો થઈ ગયો છે 5 લાખ. એ તો ગુસ્સે થવાની જરૂર નથી યાર. સારું 5000 આપી દે, ચાલશે તો કે લઈ જા. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે દોસ્તો. હું શૌનક વ્યાસ. અને મિત્રો, સવારમાં એક અલગ જ પ્રકારની ઉર્જા એ આપણને વેલકમ કરતી હોય છે. આપણે જ્યારે સવારે ઉઠતા હોઈએ છીએ ત્યારે આપણે એવું માનીએ છીએ, ઘણા કહે છે કે વહેલા ઉઠી જાઓ, એવી પ્રવૃત્તિઓ કરો કે જે તમને નવી ઉર્જા આપે, જેથી કરીને દિવસની શરૂઆત સારી થાય. પણ આપણા તો સદનસીબ છે, કારણ કે આપણે તો સવારમાં ગુડ મોર્નિંગ ગુજરાત સાથે મળીએ છીએ, એટલે એક નવી ઉર્જા તમને અને અમને બંનેને મળે એવું આ માધ્યમ છે, એવું આ પ્લેટફોર્મ છે. આજની જે વાત છે, આજની જે મુલાકાત છે એ બહુ ખાસ છે, કારણ કે આજના મહેમાન પણ ખાસ છે. એક સરસ ગીત આજે હું સાંભળતો, એટલે ફિલોસોફી વિશે, એમના વિશે જ્યારે એમનો પરિચય મેં લીધો ત્યારે મને એમ થયું કે હા, આ બધી વસ્તુઓ તો કેટલી જાણવા જેવી છે. તો રહીને એક ગીત મારા મગજમાં બહુ આવ્યા કરે, અને એ ગીત બહુ સુંદર છે. ગુલઝારની કલમે લખાયેલું ગીત છે. આને વાલા પલ જાને વાલા હૈ, आने वाला पल जाने वाला है, हो सके तो इसमें जिंदगी बिता दो, पल जो ये जाने वाला है, हो आने वाला पल. વિચાર કરો કેટલી અગત્યની વાત છે, જે આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે યાર શું કામ તું ભવિષ્યનો વિચાર કરીને દુઃખી થાય છે, કે શું કામ ભૂતકાળને વિચારીને તું હેરાન થાય છે. જે છે અત્યારમાં છે, લીવ ધ મુમેન્ટ, અત્યારે જે જીવ્યા એ સાચું. આ બધી વાતો આપણે કરતા હોઈએ છીએ, પણ કેટલી સુંદર રીતે આ વાતને સમજાવી દીધી. હવે આવી રીતે સરસ રીતે હસતા રમતા જિંદગીની ગૂઢ વાતોને, જિંદગીના એવા પ્રશ્નોને કે જે આપણને રોજ પરેશાન કરતા હોય છે. એકચ્યુઅલી પરેશાન જ સાચો શબ્દ છે, કારણ કે એ પ્રશ્નોના જવાબ આપણને નથી મળતા. એટલે આજકાલ એ બધું બહુ કોમન નથી કે બહુ સ્ટ્રેસ થઈ ગયો છે, ડિપ્રેશનમાં જતા રહેવાય છે, સક્સેસ નથી મળતી, અરે મેનેજ કેવી રીતે કરવી મારી લાઈફને, મારા દિવસને, મારા કામને, કેવા કેવા પ્રશ્નો છે. પણ આજે આપણી વચ્ચે જે વ્યક્તિત્વ છે, જે મહેમાન છે, એ આ પ્રશ્નોના જવાબ જાણે છે કરતાં એને એપ્લાય કેવી રીતે કરવા એ રીત જાણે છે. ખાલી વાત ફિલોસોફી કે ઉપર ચલી નહીં, પણ એને કેવી રીતે તમે જીવનમાં ઉતારી શકો એના વિશે સરસ. અને એવું નથી કે એ આપણી વચ્ચે આજે જે છે એ કંઈ નાની મોટી વ્યક્તિ હોય. એ બહુ મોટા મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, ઓથર, કોર્પોરેટ ટ્રેનર છે, એજ્યુકેશનિસ્ટ છે, અને પ્રોફેશનલ સક્સેસ કેવી રીતે કરવી, લીડરશિપ, પર્સનલ ગ્રોથ, આ વિષયો પર ખૂબ સુંદર ટ્રેનિંગ આપતા હોય છે. 120થી વધુ પુસ્તકો એમના નામે છે, અને એમાં મેનેજમેન્ટ, માર્કેટિંગ, સેલ્ફ હેલ્પ, ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ, સૂફિઝમ, ઝેન, અને ખાસ કરીને જે વાંચીને મને બહુ રસ પડ્યો એ ભગવદ્ ગીતા. આ બધા જ વિષયો પર આ પુસ્તકો છે, અને એમના કાર્યક્રમો, એમના કોર્સિસ છે, જે ટ્રેન કરતા હોય છે લોકોને. દસ્તુર કન્સલ્ટન્ટ્સના પ્રોપરાઇટર છે, અને લગભગ 40 વર્ષથી પણ વધુથી ઇન્ટરનેશનલ ટીચિંગ, લર્નિંગ અને કોર્પોરેટ ટ્રેનિંગનો એમનો બહોળો અનુભવ રહ્યો છે. બહુ જ મોટી એમની જે આખી સિદ્ધિઓની લિસ્ટ છે, એ હું કહેતો જ જાઉં એવું થાય છે. પણ ખાસ જે મને મજા પડે એવી વાત છે, એમની ઉંમર બહુ નાની છે, અને ખૂબ નાની ઉંમરે આ સિદ્ધિ એમણે મેળવી લીધી છે. તો ચાલો મળીએ માત્ર 93 વર્ષના મિસ્ટર બી એન દસ્તુર સાહેબને. નમસ્તે સર.
સર આપ અહીં આવ્યા બહુ આનંદનો વિષય છે અને 93 વર્ષ એટલે પહેલાં તો મેં અમે જ્યારે વાત કરી ત્યારે સાહેબે એમ જ કીધું કે હવે લોકોને એવું થાય કે ઉંમર બોલી એટલે એમ થાય કે હવે આટલા મોટા વ્યક્તિ પાસે શું, પણ મને એમ છે કે હવે તો ઊંધું છે. લોકો એ જ જાણવા માગે છે કે 93 વર્ષ સુધી. હમણાં મેં એમને એમની જન્મ તારીખ પૂછી તો સાહેબ કહે છે મારી જન્મ તારીખ 33 જુલાઈ છે. ના 27 જુલાઈ 1933 છે. તો હવે મજા એ વાતની છે કે આપણે 23 વર્ષના લોકો હોઈએ કે 33 વર્ષના લોકો હોઈએ, બહુ માથે ભાર લઈને તરત આમ આપણે જન્મ તારીખ બોલીએ. એ 93 વર્ષે પણ આટલા આનંદમાં છે અને મજા કરે છે. તો એ જ કદાચ એવી વસ્તુ છે કે જે આપણા જેવા બધાને આજે મોટિવેટ કરવાની છે. તો સર સ્વાગત છે. અને સર આપની આખી જે વાત AMAની સાથે આપ સંકળાયેલા છો એના વિશેની વાત જાણી, પછી ડ્રાઇવિંગ અ ફરારી ઓન ધ કરિયર એક્સપ્રેસ વે, આપે આ બધા જ વિશે વાંચ્યું, પણ મને સૌથી જે રસપ્રદ એમાં વાત લાગી એ મેં કીધું એમ ભગવદ્ ગીતા લાગી. તો મને એવું છે કે આજે આપ ભગવદ્ ગીતા પર જો આપ ચર્ચા કરો અને અમુક બધા પ્રશ્નો છે એના વિશે આપણે વાત કરીએ તો બહુ મજા પડે સર. હા, તમે સવાલ પૂછો, આવડતા હશે એટલા જવાબ આપીશ, નહીં તો ના પાડીશ, બીજું તો શું થાય. સર ભગવદ્ ગીતા એક એવું પુસ્તક છે કે જે દરેક જણ બહુ આમ એવી રીતે જ વસાવે છે કે મારી પાસે ભગવદ્ ગીતા હોવી જોઈએ, અને ભગવદ્ ગીતા છે એટલે મેં કંઈક એવું તો જીવનમાં રાખ્યું છે મારી પાસે કે જેના લીધે મને બહુ હેલ્પ થવાની છે. પણ અનફોર્ચ્યુનેટલી લોકોની બેગમાં કે કબાટમાં ભગવદ્ ગીતા હોય છે. તો પહેલાં તો ભગવદ્ ગીતા છે શું અને કેમ જરૂરી છે દરેક માટે? એ કબાટમાં એટલા માટે છે કે આજકાલના સાક્ષરોએ એને ધાર્મિક કિતાબ ગણી છે. એમાં ધર્મ છે જ નહીં. આપણે ધર્મ એટલે શું? આપણે મંદિરમાં શું કરવા જઈએ, મસ્જિદમાં શું કરવા જઈએ, ભીખ માગવા જોઈએ, આભાર માનવા જઈએ, લાંચ આપવા જઈએ. અને લાંચ આપતી વખતે આપણે ઈશ્વરને તો કરપ્ટ ગવર્મેન્ટ ઓફિશિયલ હોય એનાથી પણ નીચો ગણીએ છીએ. મારે તમારી જમીન ખાઈ જવી હોય તો હું એક જણને કહું, ગવર્મેન્ટ ઓફિસરને, કે પકડ 5 લાખ રૂપિયા ને જમીન કર મારે નામે, તો હું એને પૈસા એડવાન્સમાં આપું છું, કારણ કે મને ખાતરી છે કે કરી દેશે. ઈશ્વર સાથે આપણે એવું કરતા નથી કે મારે ત્યાં જો આ થશે તો હું તને નાળિયેર ચડાવીશ, અને જે નાળિયેર આપવાનું ને એના 2 ટુકડા કરવાના. અને નાળિયેરના કોઈ જરા 2 ટુકડા એક સરખા થતા નથી. નાનો મોટો થાય એ નાનો ભગવાનને આપવાનો, મોટો લઈ જવાનો ઘરે ચટણી બનાવવા. આની મોકાણમાં લોકો એ વાંચતા નથી, કારણ કે લોકો એમ કહે છે કે ધાર્મિક કિતાબ છે. એ ધાર્મિક કિતાબ છે જ નહીં. એને ધાર્મિક એટલા માટે ગણી કે કૃષ્ણ એ વિષ્ણુનો અવતાર છે એવું આપણે માનીએ છીએ. હવે વિષ્ણુ પણ આપણે જાણીએ છીએ તેમ મોટે ભાગે આરામ જ કરતા હોય છે, પણ જ્યારે કંઈક કરવાનો શોખ થાય ત્યારે દુનિયા પર આવે. માછલી થઈને આવ્યા, કાચબો થઈને આવ્યા, સુવર થઈને આવ્યા, વામન થઈને આવ્યા, નરસિંહ થઈને આવ્યા. એ બધામાં શું કર્યું એની આપણને કંઈ ખબર પડતી નથી. પછી આવ્યા પરશુરામ થઈને, અને કંઈ કામ ધંધો હતો નહીં, એ તે પૃથ્વીને નક્ષત્રી કરી નાખી. જે આજે કરવાનું હતું ને એ 5000 વર્ષ પહેલાં કરી નાખ્યું. અને પછી આવ્યા કૃષ્ણ, અને એને લોકો, હું તો એમ માનું છું કે કૃષ્ણ એટલા માટે આવ્યા કે હવે એમને એવું લાગ્યું વિષ્ણુને કે મારે લોકોને કંઈક ભણાવવું જોઈએ. એટલે હું એમને પ્રોફેસર KV યાદવ કહું છું, પ્રોફેસર કૃષ્ણ વાસુદેવ યાદવ. એ કૃષ્ણ છે એ લોકોને માટે છે, મારે માટે નથી. કારણ કે જે કિતાબ લખી છે એ SOP છે. એ કહે છે તમને કે તમારે શું કરવાનું, શું નહીં કરવાનું, શાને માટે, હેપી રહેવા માટે શું કરવાનું, શું નહીં કરવાનું. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર લાઈફ માટેની, એનું નામ ગીતા. અને એને લોકોએ કબાટમાં ભૂરી દીધી. અને એના બધા તમે ઇન્ટરપ્રિટેશન તમે જુઓ ને, એક બહુ સરસ વાર્તા છે કે એક ગામડું હતું, એ ગામડામાં એક પ્રિસ્ટ હતા. એને ગામડાને આખું વ્યસન મુક્ત કરી નાખ્યું અને ઉકલી ગયા. નવો પ્રિસ્ટ આવ્યો જુવાન, એ હુક્કો પીતા પકડી ગયો. ગામ લોકોએ જાળી નાખ્યો કે પેલા કોણ ને તું કોણ યાર, હુક્કો પીએ છે. તે કહે છે કે ગીતાના 9મા અધ્યાયમાં 36મા નંબરના શ્લોકમાં એવું કહ્યું છે કે પત્ર પુષ્પમ ફલમ તોયમ, એટલે જે માને પાનથી, ફળથી અને પાણીથી અને ફૂલથી
મારી પ્રાર્થના કરશે એ મને બહુ વહાલો લાગશે. એટલે હું તો કૃષ્ણનો વહાલો થવા માટે આ કરું છું. કારણ કે હુક્કાની અંદર ટોબેકોનું લીફ છે, ધતુરાનું ફૂલ છે, કાચલી છે, એ ફળ છે, અને અંદર પાણી છે. એટલે આખા ગામના લોકોએ પછી હુક્કો પીવા માંડ્યો. ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ ઇન્ટરપ્રિટેડ. અને દરેક જણના ઇન્ટરપ્રિટેશન જુદા જુદા હોય છે. એ પોતાની ફ્રેમ ઓફ રેફરન્સ પ્રમાણે કરે. દુનિયા જોવાની જેવી એની દ્રષ્ટિ હોય તે પ્રમાણે એ કરે. વિનોબા ભાવે, ગાંધીજી પણ કરે, કનૈયાલાલ મુનશી પણ મેં વાંચ્યા છે, રાજા ગોપાલચારી પણ વાંચ્યા છે, અને બધા અત્યારના મોડર્ન વાંચ્યા છે. એ બધાની અંદર મારી કુટીને ધાર્મિક ચોપડી બનાવવાનો પ્રયાસ કર્યો છે. એક શબ્દ છે અધિષ્ઠાન, એ આપણે પાછળથી વાત કરી શકશું. એનો અર્થ ડિક્શનરી અર્થ છે એન્વાયરમેન્ટ અથવા લોકેશન. લોકો એના જાત જાતના અર્થ કરે છે, ઇન્ક્લુડિંગ આત્મા. ફોલો મેં જેટલી આજે હું જે શ્લોકની વાત કરું છું, 18 નંબરનો શ્લોક, 18મા અધ્યાયમાં 14મા નંબરનો શ્લોક છે. તમારે સક્સેસ માટે શું કરવાનું, એના 5 ઇન્ગ્રેડિયન્ટ છે. એમાં સૌથી પહેલું અધિષ્ઠાન છે. એનો અર્થ છે કે એન્વાયરમેન્ટ. તમે એવું એન્વાયરમેન્ટ બનાવો કે જ્યાં લોકોને સક્સેસ મળે. એનો પણ અર્થ જુદો કર્યો છે. એટલે આ બધાની મોકાણની અંદર ગીતા કબાટમાં કેદ થઈ ગઈ. સર, પેલો શ્લોક છે કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. પરિણામ એટલે કે આપણે બહુ સાદી ભાષામાં દર વખતે કહેતા હોય છે કે કર્મની આશા નહીં રાખ તું, એટલે ફળની આશા નહીં રાખ, કર્મ કરે જા. પણ દરેક જણને પરિણામ, ફળ, એમાં રસ બહુ જ હોય છે. ફળમાં રસ હોવો જ જોઈએ. ટાર્ગેટ મીટ થવી જ જોઈએ, ગોલ પર પહોંચવું જ જોઈએ, પણ એને માટે આસક્તિ નહીં હોવી જોઈએ, ઓબ્સેશન નહીં હોવું જોઈએ. રીઝન ઇઝ વેરી સિમ્પલ. જી સર. દેર આર સર્ટન થિંગ્સ આપણી લાઈફમાં એવું બને છે જેના પર આપણો કોઈ કંટ્રોલ નથી. આજનો જે માહોલ છે એને લોકો ANY કહે છે. એની વન કેન કમ ફ્રોમ એની પ્લેસ, એની ટાઈમ, એન્ડ કટ યોર થ્રોટ એની વે. આ છે. ટ્રમ્પને છીક આવે તો અહીંયા આપણને નિમોનિયા થાય છે. એટલે જે કંઈ આપણે કર્મ કરીએ છીએ એનું ફળ મળવું જ જોઈએ, પણ ફળ મળવાની ગેરંટી નથી. દેર આર લોટ્સ ઓફ થિંગ્સ જે આપણે કંટ્રોલમાં નથી. રાઈટ. એટલા માટે ઘણા જણા એમ કહે છે કે મને કદાચ ફળ નહીં મળે એના ડરે કામ જ નથી કરતા. જરૂરી એ છે કે કામ કરવાનું છે અને પૂરી તાકાતથી કરવાનું છે, જેથી રાતના ઊંઘતી વખતે આપણે કહીએ કે મેં તો જે કરવાનું હોય તો કરી લીધું. દેટ ઇઝ ધ મેસેજ હિયર. અધરવાઇઝ આ જે શ્લોક છે ને કર્મણ્યેવાધિકાર હસ્તે વાળો, એ બહુ કોન્ટ્રોવર્શિયલ છે. ઓનલી થિંગ ઇઝ કે ઓબ્સેશન નહીં હોવું જોઈએ. રાઈટ. ગીતાના પહેલા 2 ચેપ્ટરમાં ઓબ્સેશન શબ્દ 13 વખત વપરાયો છે. એટલે એ ઓબ્સેશન નહીં રાખવાનું, ફળની આશા રાખવાની. ફળ મળે તો આનંદ કરવાનો, ફળ નહીં મળે તો એ તમારા હાથમાં હતું જ નહીં, કારણ કે એ કોઈ બીજાના હાથમાં હતું. રાઈટ. એટલે વાત એ નથી કે ફળની આશા જ ન રાખો, વાત એ છે કે સ્વીકારી લો. ઓબ્સેશન નહીં રાખો. ઓબ્સેશન નહીં, આસક્તિ નહીં રાખો. નહીં રાખો. જે મળે છે ફળ એને તમે સ્વીકારી લો. તમારું ધાર્યું મળ્યું તોય ઠીક, ને ના મળ્યું તોય ઠીક. કરેક્ટ સર. તો આ મેં શરૂઆતમાં જ જે વાત કરી કે અત્યારે બધાને આવી કોઈકની કોઈક સલાહની જરૂર છે. સલાહ બહુ સરળતાથી મળી પણ રહે છે અને બધેથી મળી રહે છે. એવું થાય છે કે ઓવરડોઝ થઈ જાય છે. એમ તમે એક વસ્તુ શોધવા નીકળો, કારણ કે હવે તો સોશિયલ મીડિયાના એલ્ગોરિધમ હોય છે. તમે એક વસ્તુ વિશેની સર્ચ મારો એટલે આખો દિવસ તમને એની એ જ વસ્તુ બતાવ્યા કરે. તો આવી જ્યારે જેને સલાહ જોઈએ છે, જેમ કે હવે અત્યારનો જે યુથ છે ખાસ કરીને, મેં તો બાળકોમાં જોયું છે જે લોકો સ્કૂલમાં જાય છે, એ લોકો બહુ સ્ટ્રેસમાં છું. ઘણા તો નાના બચ્ચાઓ એટલે હજુ તો સ્કૂલમાં હોય અને એમને કાઉન્સેલિંગ માટે લઈ જવા પડતા હોય છે. તો આ જે સ્ટ્રેસ છે એને કેવી રીતે મેનેજ કરું? કારણ કે તમે કીધું કે કોઈકને કંઈક થાય છે, દશા આપણી ખરાબ થઈ જાય છે અને બધાને સ્ટ્રેસ હવે થવા માંડ્યો છે. સ્ટ્રેસ માટેનું એક જ ફોર્મ્યુલા ગીતામાં છે. જી. કે તમે સ્થિત પ્રજ્ઞ બની જાઓ. સ્ટ્રેસ ક્યાંથી આવે છે સમજવાની જરૂર છે. આપણા બોડીમાં એક ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે. એ ફાઇટ અને ફ્લાઇટ માટે બનાવેલી છે. જંગલમાં જઈએ અને સામે વાઘ આવે તો ક્યાં તો લડી લો, ક્યાં તો ભાગી જાઓ. એ લડવા અને ભાગવા માટે શરીરને તૈયાર કરવાની જે સિસ્ટમ છે એનું નામ છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. રાઈટ. એના પર આપણો કોઈ કંટ્રોલ નથી. એટલે જ્યારે પણ મગજને એવી સિગ્નલ જાય કે કંઈક ખરાબ થઈ રહ્યું છે ત્યારે બોડી લડવા માટે તૈયાર થઈ જાય છે. ઓકે. ઓક્સિજન વધારે જોઈએ, બ્લડ પ્રેશર ઊંચો ચાલી જાય છે. તમને વધારે એનર્જી જોઈએ તો તમારા બોડીની અંદર
લીવર ગ્લુકોઝ વધારે મોકલી દે છે, જેથી સ્ટ્રેસ ડાયાબિટીસ થાય છે લોકોને. ફોલો આ બધા પણ આપણો કંટ્રોલ નથી. ભગવાન એમ કહે છે કે કંઈ પણ તમને થતું હોય તો એ વખતે તમારું મગજ સ્થિર રાખવું જોઈએ, કારણ કે જે થતું હોય છે ને એ બધું ટેમ્પરરી હોય છે. દુઃખ આવે છે જાય છે, સુખ આવે છે જાય છે. જૂના જમાનાની સૂફી વાર્તા કહે છે કે શહેનશાહે પ્રધાનોને પૂછ્યું કે મને એવું કંઈક કરી આપો કે જેનાથી સુખમાં હું છકી નહીં જાઉં અને દુઃખમાં હું તૂટી નહીં જાઉં. એ લોકો એમને રિંગ આપી, ઉપર લખ્યું હતું ધીસ ટુ શેલ પાસ, આ પણ વહી જશે. ગીતામાં એમ કહે છે કે ટાળ હોય, તડકો હોય, સક્સેસ હોય, ફેલ્યોર હોય, એ બધું છે ને એ ટેમ્પરરી છે અને એક ડાયનેમિક છે, એ બદલાતું રહે છે. દરેક વખતે મગજ સ્થિર હશે તો મગજમાં જે આપણે બ્રેનને આપણે જે મેસેજ આપીએ છીએ ને એ સ્થિર મેસેજ હશે. તમે જરા પણ એમ કહો કે પરીક્ષા આવી છે શું કરું, એટલે ફરી પાછું આ સ્ટ્રેસના બધા સિમ્ટમ તમને દેખાવા મળશે. ટુ સચ એન એક્સટેન્ડ કે 72% ઓફ ડેથ્સ ઇન ધ વર્લ્ડ આર એસોસિએટેડ વિથ સ્ટ્રેસ. ઘણા તો 80-82 એની વાત કરે છે. એટલે ધ ઓનલી થિંગ ઇઝ કે જે થતું હોય ને એ વખતે મગજને કોન્શિયસલી ખરાબ સિગ્નલ નહીં આપવાની. તમારે કોન્શિયસલી સારી સિગ્નલ આપવાની કે એકંદરે બધું બરાબર છે. સારામાં સારી સિગ્નલ છે એ આ જ છે. એકંદરે બધું ખરાબ સારું બધું છે, પણ એકંદરે બધું બરાબર છે. અને બીજું, તમારામાં એક એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ હોવી જોઈએ. એ પણ ગીતામાં છે કે તમારા કરતાં કરોડો માણસો વધારે અનફોર્ચ્યુનેટ છે, એનો તમારે વિચાર કરવાનો રહ્યો. અને ગ્રેટિટ્યુડ શું છે એ જાણવું હોય તો તમારે બાળકોને, તમે બાળકોની વાત કરી એટલે મને યાદ આવ્યું, બાળકોને દુઃખ દર્શન ટૂર કરાવવાની જરૂર છે. દુઃખ દર્શન, દુઃખનું દર્શન કરાવો. હું તમને દાખલો આપું મારા ફેમિલીનો. મારા ફેમિલીમાં વર્ષમાં 2 વખત જેટલા બને એટલા બધા અમે ભેગા થઈએ છીએ. અને સૌથી પહેલું સ્ટોપ VS હોસ્પિટલની પાછળની ઝૂંપડપટ્ટી. કુટુંબની ટીનેજર છોકરીઓ એમ કહે છે, ઓ આઈ હેવ ગોટ ઓનલી 12 કુટીઝ. તો એને બતાવવાનું કે તારી ઉંમરની આ છોકરી છે, તારાથી વધારે ખૂબસૂરત છે, પણ એની પાસે એક જ કુર્તી છે. છોકરો એમ કહે છે કે મને રોકપોર્ટના બૂટ જોઈએ છે, તો બતાવો કે એની પાસે તો ચંપલ પણ નથી. નેક્સ્ટ સ્ટોપ VS હોસ્પિટલનો કેન્સર વોર્ડ, VS હોસ્પિટલનો બર્ન્સ વોર્ડ. ત્યાંથી નીકળીને AMAની સામે છે અપંગ માનવ મહામંડળ, ત્યાં લઈ જાઓ તમે એને. ખાલી 500 મીટર પર જ છે અંધજન મંડળની ઓફિસ છે, ત્યાં લઈ જાઓ ને બતાવો ને કે આ છોકરી છે મિસ ઇન્ડિયા જેવી છે, પણ એને પોતાને ખબર જ નથી કે એ ખૂબસૂરત છે, કારણ કે આંધળી છે, દેખાતું નથી એને. પછી લઈ જાઓ એ લોકોને મુગા બેરાની સ્કૂલમાં, અને યુ વિલ સી ધ ડિફરન્સ કે એને ખબર પડશે કે હું તો ઘણો બધો વધારે સુખી છું, હું ઘણી બધી વધારે સુખી છું. ગ્રેટિટ્યૂડનો જ્યારે મેસેજ જશે ને તો સ્ટ્રેસ અટકી જશે. બીજી એક વસ્તુ એવી છે કે આપણે જે દુનિયામાં રહીએ છીએ એમાં એકલા કંઈ કરી શકતા નથી. રવિન્દ્રનાથ ટાગોરે કવિતા લખી નાખી, બેદી તરી દાગ છો ને કોઈ નહીં આવે તો એકલો જાને રે. કોઈ એકલો જતો નથી, ક્યાંય એકલો કોઈ જઈ શકતો નથી. જંગલની કેડી પર ચાલો ને તો પણ કેડી કોઈ જાનવરે બનાવી હશે, તમારા બૂટ બનાવનાર જુદો, કપડાં બનાવનાર જુદો, ફોલો એ બધું તમને. યુ કેન નોટ વોક એલોન. હરિદ્વારની અંદર કોન્ફરન્સ હતી, ઓલ વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સ. એમાં એક સાધુ મહાત્માએ મને એવું કીધું, મેં આ વાત કરી ત્યારે, કે મેં ઘોર તપ કર્યું છે હિમાલયમાં 15 વર્ષ સુધી. મેં હાથ જોડીને પૂછ્યું કે ખાવા પીવાની વ્યવસ્થા ક્યાંથી થતી હતી, કે મારો એમ બોલ્યા ત્યાં સુધીમાં હસાહસ થઈ ગઈ કે એમનો ચેલો આવીને ખાવાનું આપતો હતો. એક જણે કીધું કે 15 વર્ષ દાડીને કરો ને તો સાવરણી થઈ જાય, કોઈ હજમ બી આવતો જરૂર હશે વાળ કાપવા માટે. કોઈ એકલો ચાલતું નથી, દરેક જણો જરૂર. તો તમારે એક સપોર્ટ સિસ્ટમ બનાવવાની જરૂર છે. એક લિસ્ટ બનાવો કે તમને સારી રીતે જીવવા માટે શું જોઈએ છે. સિમ્પલ સાદું લિસ્ટ કે મને ઇલેક્ટ્રિશિયન જોઈએ છે, મને પ્લમ્બર જોઈએ છે, મને બેન્કર જોઈએ છે, એ બધું બનાવો અને એવા માણસોની જોડે દોસ્તી કરો. કરેક્ટ. રિલેશનશિપ 2 જાતની હોય છે. એક જનરલ, આપણે 2 જણા મળ્યા, આપણે એકબીજાને મજા પડી, કેમિસ્ટ્રી બેસી ગઈ, ગપ્પા માર્યા, છૂટા પડી ગયા, એ જુદી વાત છે. પણ એવો માણસ જોઈએ તમને કે જ્યારે મુશ્કેલીમાં મદદ કરે,
એવો કોઈ જોઈએ પૈસા દોસ્તાર કે તમને પૈસા જોઈતા હોય રાતના તો લાવીને આપી દે. ઇલેક્ટ્રિશિયન તૈયાર, પ્લમ્બર તૈયાર. આ છે ને આ નોર્મલ વસ્તુ છે. અને તમે જો શોધશો ને ગીતામાં તો તમને સપોર્ટ સિસ્ટમ માટેના પણ શ્લોક મળશે કે તમે એકલા કંઈ કરી શકતા નથી. તમે લોકોની જોડે જેટલા સંબંધ બાંધશો એટલું સારું થશે. તો બસ એ ગ્રેટિટ્યૂડ હોય અને બીજું સપોર્ટ સિસ્ટમ હોય તો સ્ટ્રેસ કાબૂમાં રહેશે. ક્યાં વાત છે. બહુ જ એકદમ સીધી સરળ વાત જે આપણી આસપાસમાં જ છે, જે ખાલી આપણે વિચારતા નથી, સમજતા નથી. એટલી સરસ રીતે દસ્તુર સાહેબે આપણને સમજાવી છે. હજુ તો મારી પાસે ઘણા સવાલો છે અને એમની પાસે બહુ જ ઇન્ટરેસ્ટિંગ જવાબ હોય છે, પણ અત્યારે સમય છે વિરામનો, તો મળીએ વિરામને પેલે પાર. વિરામ બાદ સ્વાગત છે દોસ્તો ગુડ મોર્નિંગ ગુજરાતમાં, અને દસ્તુર સાહેબ છે આપણી સાથે. બહુ સરસ મજાની વાતો ચાલી રહી છે, અને સરસ મજાની હું એટલા માટે કહું છું કારણ કે પ્રશ્નો બહુ મોટા લાગતા હતા, પણ એના જવાબ જેટલા હળવાશથી સમજાઈ રહ્યા છે તો એવું લાગે છે કે હજુ ઘણી બધી વાતો કરીએ. તો સર, વાત એવી છે કે આપ પારસી છો અને હમણાં જ આપણે વાત થઈ ભગવદ્ ગીતા છે. આપે એટલે આ બહુ ક્લિયર, આ બહુ જાડું કરવાની જરૂર નથી, પણ આપે જે વાત કરી કે આ ધાર્મિક પુસ્તક નથી એટલે આમાં જ આવી ગયું કે આપ પારસી થઈને ભગવદ્ ગીતા વિશે આટલું જાણો છો, એનો પ્રચાર કરો છો ને એને સમજાવો છો, એ તો છે જ. પણ સર, બીઈંગ અ પારસી, એ આખી વાત એવી છે કે મેં જેટલા પારસી જોયા છે એ બધા જેને કહેવાય ને કે બહુ આનંદી અને કહેવાય કે સેન્સ ઓફ હ્યુમર અદ્ભુત હોય છે. તો ખાલી એક નાનકડો આપની હિસ્ટ્રીનો એક સવાલ કે આપે ક્યારે પારસી નાટકોમાં કહેવાય કશા એમાં કામ કર્યું? ના, કોઈ દિવસ નહીં. ઓકે સર, ઓકે. તો આપણા મૂળ પ્રશ્નો તરફ આગળ વધીએ, જે મારો હતો એમ કે આપણે સેસની વાત કરી, આપણે વાત કરી કે આપણે શું કરવું જોઈએ જો આને બહુ સરળતાથી આ બધા પ્રશ્નોને નાબૂદ કરવા હોય જીવનમાંથી. પણ એક વાત પર આવીને અટકી જઈએ છીએ. હમણાં જ મારો એક મિત્ર એમ કહે કે મેં બહુ પ્રયત્ન કર્યા, બહુ જ અલગ અલગ બિઝનેસીસ કર્યા, પણ ચાલતા નથી. તો બધા મિત્રો એવું કીધું કે તું અવલોકન કર કે કેમ તું ફેલ જાય છે, એમાંથી તને જવાબ મળશે કે બધું કરી જોયું પણ ફેલ જ જાઉં છું. એટલે એના મગજમાં એક વાત ઘર કરી ગઈ છે કે મારું નસીબ જ ખરાબ છે. જે છે ને બધો મારા, હું પરિશ્રમ ખૂબ કરું છું પણ પ્રારબ્ધનો બધો વાંક છે, એના લીધે મારું નથી થતું. તો આ પ્રારબ્ધ જે છે સાહેબ, નસીબ જેને કહીએ છીએ, ગુડ લક, આ કેટલી ઇફેક્ટ કરે છે અને શું એને તમે ટ્રાન્સફોર્મ કરી શકો? તમે જો ભગવદ્ ગીતાની વાત કરતા હો તો 18મા અધ્યાયમાં 14મા નંબરનો શ્લોક છે. 13મા નંબરના શ્લોકમાં કૃષ્ણ કહે છે કે તારી સક્સેસ, કર્મની સિદ્ધિ માટે 5 વસ્તુની જરૂર છે. 14મા નંબરના શ્લોકમાં એનું લિસ્ટ છે, જેનું ટ્રાન્સલેશન લોકોએ તોડી નાખે એવું ખરાબ કર્યું છે. હું તમને ડિક્શનરી ટ્રાન્સલેશન કહું છું. શ્લોક એવું છે અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. નંબર 1 ઇઝ અધિષ્ઠાન. એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરો કે જ્યાં લોકોને કામ કરવાની મજા પડે, જ્યાં લોકો પોતાની સ્કિલ જે છે એ વાપરી શકે, એટસેટ્રા એટસેટ્રા. સારો માહોલ ક્રિએટ કરો. બીજે નંબરે તમારામાં કરતા, તમારામાં કેટલું પાણી છે, તમારો અનુભવ કેટલો, તમારી આવડત કેટલી, તમારું જ્ઞાન કેટલું, માહિતી કેટલી, દેટ મીન્સ વોટ આર યુ. ત્રીજે નંબરે છે કરણ. કરણ મીન્સ રિસોર્સિસ. સાધનો વગર કંઈ થઈ શકતું નથી. આપણે 2 જણા વાત કરીએ, એ બહાર મોકલવી હોય ને તો આ બધા સાધનો ભેગા કરવા પડે. અને પછી તો અદ્ભુત છે વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા. ચેષ્ટા એટલે પ્રોસેસ, જુદી જુદી જાતની અલગ અલગ પ્રોસેસ, વિચ મીન્સ કૃષ્ણ એમ કહે છે કે દરેક રિસોર્સ વાપરવાની પ્રોસેસ જુદી હોય છે. મેન પાવર વાપરવાની રિસોર્સથી મની પાવર તમે નહીં વાપરી શકો. ફોલો. અને છેલ્લે એમ કહે છે કે દૈવમ ચૈવાત્ર પંચમમ. ચૈવાત્ર એન્ડ ઇઝ હિયર, લક ઇઝ હિયર ઇન ધ 5th place. પંચમમ. દેટ મીન્સ કે એમના કહેવા પ્રમાણે લક ઇઝ ઓનલી 20%. 5માં 1. 80% તો આપણા હાથમાં છે ને. જી બિલકુલ. બીજી એક વસ્તુ મેં જોઈ છે, મેં તમને 1933નું મોડલ છું ને, એ મેં જે જોયું છે તમને વિચારે નહીં આવે. મેં જોયું છે કે નસીબ કોઈ દિવસ પોતાના પગ પર એકલું ઊભું રહી શકતું નથી, એને ટેકો જોઈએ છે. સારામાં સારું નસીબ કયું કહેવાય
કે તમને જેકપોટ લાગી જાય લોટરીનો, હા તમને ઈશ્વર પણ લોટરી લગાડી શકે નહીં. જો તમે લોટરીની ટિકિટ લેવાનું કર્મ નહીં કરો તો નહીં લાગે. જી મેં બીજું પણ જોયું છે કે વેન પ્રિપેરેશન, તમારી તૈયારી મીટ્સ ઓપોર્ચ્યુનિટી, લક ઇઝ બોર્ન. લકનો જન્મ ત્યારે થાય છે. તો તમે તો પ્રિપેર્ડ જ નહીં હો તો તમારી પાસે લક આવવાનું જ નથી. અને ઓપોર્ચ્યુનિટી હંમેશા હોય જ છે, હા દેખાતી નથી. દેખાતી નથી. એની એક મારી પાસે વાર્તા છે, પણ આપણો સમય પૂરો ના ના થઈ કોને સર કહો પ્લીઝ કહો, મજા લાંબી પડે છે. છે આપની વાત તો એને જરાક આમ કોમ્પ્રેસ કરીને કહો, પણ કહો સર. પાર્થિવ વાર્તા છે. હા હા કોને સારું, તમે એડિટ કરતા કાઢી નાખજો ને, નહીં ગમતી હોય તો. કહો. એક માણસ ડાક્ટર પાસે ગયો, એના માથા પર આટલું મોટું ઢીમચું, કે તને શું થયું? તો કે મારા હાથમાં હથોડી હતી, મેં માથામાં મારી. તો કે તું ગાંડો થઈ ગયો છે, તારા હાથની હથોડી માથામાં મારી? તો કે વાર્તા સાંભળ્યા વગર કોમેન્ટ આપવાની નહીં. રાતના હોટલમાં સૂતો હતો ને કોઈ બારણા પર ટકોરા માર્યા. બારણું ખોલ્યું તો એક ચકાચક છોકરી ઊભી હતી સામે અને મને કહે છે કે મને બહુ ટહળ વાગે છે. હું ભલો માણસ છું, મેં એને મારું ખમીસ આપી દીધું. થેન્ક યુ પણ કહ્યા વગર ગુસ્સે થઈને ચાલી ગઈ. 10 મિનિટ ફરી ટકોરા, બહુ ટહળ વાગે છે, મેં મારું પાટલું કાઢીને આપી દીધું. સ્પેર છે, લઈ જા. ફરી ટકોરા, શું થયું? મને બહુ જ ટહળ વાગે છે. એટલે મેં મારી પાસે જે બ્લેન્કેટ હતો ને એ આપી દીધો. પછી એ નહીં આવી. સવારના મેં બારણું ખોલ્યું તો મારું પેન્ટ શર્ટ અને બ્લેન્કેટ પડ્યા હતા. વેઇટરે કહ્યું કે સામે રૂમમાં જે બહેન હતા ને એ સવારે 5 વાગે ચેકઆઉટ કરી ગયા ને એમ કહ્યું કે સામે ગધેડો રહે છે, એને આપી દેજે. કે હું ગધેડો ક્યાંથી થઈ ગયો? મેં તો આટલું બધું એનું ભલું કર્યું, એ વાત ભૂલી ગયો. આજે મારા હાથમાં ખીલી હતી, બીજા હાથમાં હથોડી હતી. હું હથોડીથી ખીલી ઠોકતો હતો ને સડનલી મને સમજ પડી કે શું કહેવા માંગતી હતી. તો ફ્રસ્ટ્રેટ થઈને મેં માથું કૂટ્યું, પણ હથોડી હાથમાંથી મૂકવાનું ભૂલી ગયો. એટલે ઓપોર્ચ્યુનિટી આવે છે ને એ પકડવી પડે છે, શોધવા નથી નીકળવાનું, ઓપોર્ચ્યુનિટી પકડી લેવી પડે છે. વેન પ્રિપેરેશન મીટ્સ ઓપોર્ચ્યુનિટી, લક ઇઝ ક્રિએટેડ. તમને કચ્છ ભાષાનો કંઈ ખ્યાલ છે? ભાષાનો એ સમજી શકાય છે, કોઈ બોલે. એની એક કહેવત છે, જી હલંદલ જો નસીબ હલે, હા, વેંદલ જો નસીબ વે, સુમંદલ જો નસીબ સુમે. એટલે જે ચાલતો હોય એનું નસીબ ચાલે, બેસી રહે એનું નસીબ બેસી જાય, ઉગી જાય નસીબ ઉગી જાય. એટલે એ નસીબ ઇઝ ધેર, એમાં કંઈ વાંધો નથી, પણ એ પોતાના પગ પર ઊભું રહેતું નથી. તમે એનું એનાલિસિસ કરો તો ખબર પડશે કે આપણે એને કંઈક કાંક ટેકો આપી દીધો છે. કરેક્ટ સર, વાહ. સર બીજી એક હમણાં ટર્મિનોલોજી બહુ જાણીતી છે અને એ છે ઇમોશનલ ઇન્ટેલિજન્ટ. એટલે આપણે અલગ અલગ પ્રકારની ઇન્ટેલિજન્સને આપણે કરતા હોઈએ છીએ, પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ઇમોશનલ ઇન્ટેલિજન્સના ગુરુ બધા ઘણા છે. સૌથી ઓરિજિનલ ગુરુ છે શ્રી કૃષ્ણ છે. વાહ. એને એમ કીધું કે ગુસ્સો, અદેખાઈ અને વાસના એ 3 નર્કના દ્વાર છે. તમે જુઓ કે જેટલી વાર આપણી જિંદગીમાં કોઈ રિલેશનશિપ તૂટી હશે ને તો ક્યાં તો અદેખાઈથી તૂટી ગઈ હશે, કે ક્યાં તો આપણે કંઈક એવું કરી બેઠા કે જેથી ગુસ્સો આવી ગયો કોઈના ઉપર. ધીસ ઇઝ વોટ ઇઝ ઇમોશનલ ઇન્ટેલિજન્સ, કે તમારી જે ઇમોશન્સ છે એને તમે કંટ્રોલમાં રાખો. ગુસ્સે નહીં થવાનું, અદેખાઈ નહીં કરવાની, વગેરે વગેરે, બરાબર. અને સામેના માણસના ઇમોશનને પણ કંટ્રોલ કરો. એવી વાણી અને વર્તન કરો કે એને ગુસ્સો નહીં આવે, એને અદેખાઈ નહીં લાગે. એનું નામ ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે. મેં ઇમોશનલ ઇન્ટેલિજન્સ પર 2 ચોપડીઓ લખી છે. બહુ કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ, બહુ સિમ્પલ નથી, પણ ટૂંકમાં તો વાત છે કે તમે તમારા ઇમોશન્સ પર કંટ્રોલ રાખો અને સામેના માણસના ઇમોશનને પણ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો. રાઈટ. ધીસ ઇઝ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. મેં જોયું છે કે માણસ ગુસ્સે તો થઈ જાય, નો પ્રોબ્લેમ, પણ ગુસ્સે થયા પછી શું કરવું જોઈએ એ અગત્યનું છે. હું તમારા પર ગુસ્સે થઈ જાઉં પછી મારે તમને તરત જ એક સિગ્નલ આપવી જોઈએ મારા વર્તનથી કે હું ભલે તમારા પર ગુસ્સે થયો પણ હું હજી તમને એટલો જ પ્રેમ કરું છું, હજી તમે મને એટલા જ પસંદ છો. એનું નામ રીએફર્મ કહે છે સોશિયલ સાયકોલોજીમાં, એને રીએફર્મ કહે છે. એ રીએફર્મ કરીએ ને આપણે, વોટ બધી ડાયવોર્સ સુધી જતી હોય છે ને એ અહીંથી શરૂ થાય છે. કરેક્ટ. મારા ફાધરે મને એવું કીધું હતું, મારું મગજ, હું બધા સ્પોર્ટ્સમાં હતો, અને સ્પોર્ટ્સનો જે રેફરી હોય ને એનો મગજ જો ગરમ નહીં હોય તો લોકો તમને ચણામાં વેચી માંગે.
ગુસ્સો. મારા ફાધરે એમ કીધું હતું કે ઝઘડો કરવા માટેનો દિવસ નક્કી કરો, શનિવારે જવાનો. એટલે હું કંઈ બૂમ મારું ને તો રસોડામાંથી અવાજ આવે શનિવારે, એ કંઈ બોલે તો હું કહું કે શનિવારે. અને બીજી શરત, ઘરમાં નહીં, પબ્લિકમાં જઈને ગુસ્સો કરો. તમે શું ગુસ્સો કરો? અમે બહાર ગુસ્સે થઈને જઈએ ને હાથ પકડીને પાછા આવતા, તે મને યાદ છે. ક્યાં વાત હે. ઇઝી આ કરવાની જરૂર છે. એક બીજી વસ્તુ મેં જોઈ છે કે ટીકા કરતા હોઈએ છે ને, લોકોનો ધંધો હોય છે. હા બિલકુલ. જો મને ખબર હોત કે આટલું સામે જ છે તો મારી ગાડી લઈને અહીંયા આરામથી આવી શક્યો હોત. મને તો એમ હતું કે મારે ક્યાંક બીજે જવાનું. હું ગાડી બહાર કાઢું ને એટલે મારાથી 10 વર્ષની નાના ડોહાઓ બેઠા હોય, તમારે ડ્રાઈવર રાખવો જ જોઈએ. હા, મારી વાઈફને કે મારી વાઈફ 89 વર્ષની છે, તમારે રસોઈયો રાખવો જોઈએ. અમારો જવાબ એ છે કે રાખવો જ જોઈએ, પણ પૈસા નથી, તમે મોકલો એટલે આપણે વાપરીએ. એને સોશિયલ સાયકોલોજીમાં ફોગિંગ કહે છે. તમે ટીકા કરો મારા ઉપર કે તારી કોટી છે ને 3rd ક્લાસ છે, તો મારે એમ કહેવાનું કે મને પણ નથી ગમતી, એટલે તમે કે આગળ બોલી જ નહીં શકો. એને ફોગિંગ એટલા માટે કહે છે કે ટીકા કરીએ ને તો આપણે એકબીજાને બોલ ગેમ હોય છે. હું તમારા પર બોલ નાખું, તમે મારા પર બોલ નાખો, પણ તમે જ્યારે મારા પર બોલ નાખો ને ત્યારે હું ફોગમાં છું, હું ધુમ્મસમાં સંતાઈ ગયો છું, દેખાતો નથી. સાસુ એમ કહેતી હોય ને વહુને કે ખમણ તદ્દન 3rd ક્લાસ છે, તો પેલી એમ નહીં કહેવાનું કે તમને કે સમજ નથી પડતી, લોકો તો આંગળા ખાઈ જાય છે મારું ખમણ ખાતી વખતે. એવું કહેવાની જરૂર, એમ કહેવાનું મને પણ નથી પસંદ. ફૂલ પોઈન્ટ, આગળ કંઈ થતું જ નથી. ધીસ ઇઝ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. એક બીજી ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં એ છે કે આપણે આખી જિંદગી કામ લેતા હોઈએ છીએ, કરાવતા હોઈએ છીએ અને કઢાવતા હોઈએ છીએ. કામ લેવાનું રિક્વેસ્ટથી થઈ જાય, કરાવવાનું હુકમથી થાય, પણ કઢાવવાનું જે છે ને એ બહુ ડિફિકલ્ટ છે. એને માટેના 2 રસ્તા છે. મારે તમારી પાસે, તમે તો ટીચર છો ને, એટલે તમારી પાસે બહુ ઘણું તો હું તમારી પાસે 5000 રૂપિયાનું ડોનેશન માગવાનો હું, તો હું એમ કહું કે સાહેબ 1000 રૂપિયાનું ડોનેશન આપો ને. આપ્યા તમે 1000, છાપરું મારા NGOનું બરાબર નથી, બીજા 500 આપો ને. તમે શું કરો છો કે તમે નાની શરૂઆત કરીને ધીરે 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 સ્કેલ અપ કરો છો. એ તમને ને મને બંનેને આવડતું હતું જ્યારે આપણે નાના હતા ત્યારે. હા બરાબર છે. મારી 11 વર્ષની ગ્રેટ ગ્રેન્ડ ડોટર મારી સામે ઊભી રહીને કહે છે, જે વખતે હૈદરાબાદમાં હતી, મારે પિક્ચર જોવા જવું છે ગ્રેન્ડપા. મેં કહું જાઓ ને માહિતી, એ ક્યાં ના પડી? તો કે 100 રૂપિયા થાય. 100 રૂપિયા આપ્યા, હટી નહીં ત્યાંથી. મેં કહું મેડમ હવે શું છે? તો કે તમને ખબર જ નથી જૂના જમાનાના માણસોને, પિક્ચર જોઈએ એટલે પોપકોર્ન ખાવા પડે ને, ઓનલી 50 રૂપીઝ. બીજા 50 લઈ ગઈ, હજી ઊભેલી જ છે. મેં કહું માતાજી હવે પધારો. તો કહું જાઉં કેવી રીતે? પોપકોર્ન ખાધા પછી કોકો કોલા પીવું કમ્પલસરી, ઓનલી 30 રૂપીઝ. 180 રૂપિયા લઈને નીકળી ગઈ. એને મને એમ કીધું હોત કે ગ્રેન્ડપા મારે પિક્ચર જોવા જવું છે, 180 રૂપિયા આપો, તો હું નહીં આપત. ધીસ ઇઝ કોલ્ડ ફૂટ ઇન ધ ડોર. હું તમારા ઘરમાં દાખલ થાઉં, તમને ગમતું નથી, તમે દરવાજો બંધ કરો, વચ્ચે હું પગ મૂકી દઉં, અને પછી ધીરે 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 પેલા આરામના ઊંટની વાત નહીં, હું આખું તંબુમાં પેસી ગયું એ વાર્તા. એનાથી ઊંધું છે ડોર ઓન ધ ફેસ. માગણી એવી કરવાની કે ડોરો તમારા મોં પર બારણું બંધ કરી દે. મારે 5000 જોઈતા હોય ને તો એમ કહું કે એક કામ કર બોસ, મને 5 લાખ રૂપિયાની જરૂર છે. તો તમે ઊભા થઈ જાઓ કે ગાંડો થઈ ગયો છે 5 લાખ, એ તો ગુસ્સે થવાની જરૂર નથી યાર, સારું 5000 આપી દે ચાલશે, તો કે લઈ જા. આનું નામ ડોર ઓન ધ ફેસ. આ બધું ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં છે. ફોલો. ધ ઓનલી પ્રોબ્લેમ ઇઝ કે લોકો જાણે છે છતાં પ્રેક્ટિસ કરી શકતા નથી. મેં પેલા ઘણાને ભણાવ્યું છે, પછી મને ફોન કરે કે સાલું એ તો હું ભૂલી ગયો તો બાકી ગરબડ થઈ ગઈ. પેલી ઘરવાળી મારી જોડે વાત નથી કરતી, તમે કોઈ રીએફર્મ કરી હતી તો કે સારું ભૂલી ગયો તો ના. આ એક ઇન્ટરેસ્ટિંગ વાત મેં તમારી સાથેના ક્વેશ્ચનરમાં જોઈ. પિઝાની સ્લાઇસની કિંમતમાં કિશન મહારાજ સાથે દોસ્તી. એને માટે તમારે જો હું કંઈ ભૂલતો નહીં હોઉં તો 18મા અધ્યાયમાં આઈ થિંક 68 નંબરનો શ્લોક છે. એમાં કૃષ્ણ એવું કહે છે કે જે મેં જે લખ્યું છે એનો પ્રચાર મારા ભક્તોમાં કરશે તો એ મને બહુ જ પ્રિય થશે, અને એનાથી વધારે પ્રિય દોષ કોઈ બીજો હશે જ નહીં. એવા 2 શ્લોક છે અંદર. તમે બજારમાં જાઓ ને, મેં જે ગીતા પર 7 ચોપડી લખી છે ને,
એમાં ખાલી 2 જ ચોપડીઓ થોડી મોટી છે કારણ કે મેનેજમેન્ટ માટે છે, બાકી દરેકની કિંમત બી 50-60 રૂપિયા અને 100 પાનાથી ઓછી એવી તમને જોઈએ એટલી ગીતા મળે છે. હા તમે ગીતા ખરીદો ને બોસ 4 ગીતા ખરીદો, 20-20 રૂપિયા ને 80 રૂપિયા થયા ને, 4 જણને આપી દો. તમે ભગવાનનો પ્રચાર કર્યો ને એ તમારો ભાઈબંધ બની ગયો પીઝાની સ્લાઇસની કિંમતમાં. તમે 80 રૂપિયામાં પીઝાની સ્લાઇસ નથી મળતી, પણ તમે 80 રૂપિયામાં કૃષ્ણની દોસ્તી કરી દીધી. વાહ, દેટ ઇઝ વોટ આઈ મેન્ટ. ઓકે સર, ઓકે. બીજી એક વાત છે સર, અત્યારે એવું કહેવાય છે, નાનપણથી જ બધાને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે એનામાં લીડરશિપની ક્વોલિટીઝ હોવી જોઈએ. દરેક જણા જો લીડર નથી બની શકતા તો મતલબ વગરનો, અત્યારે બહુ આજે કોમ્પિટિટિવ વર્લ્ડ આપણે જે કહીએ છીએ આ તે, તો આ જે લીડરશિપની ક્વોલિટી છે એને કેવી રીતે નિખારવી જોઈએ? આ લીડરશિપ શબ્દ એટલો બધો વપરાય છે કે એવું કહેવાય છે કે એટ એની ગિવન ટાઈમ ઇન 24 hours દુનિયામાં ક્યાંક લીડરશિપની ઉપર સેમિનાર ચાલી રહ્યો છે એવું કહેવાય છે. આઈ થિંક ઇટ ઇઝ ટ્રુ. મેં કેટલા કર્યા છે ખબર નહીં, પણ લીડરની જેટલી ક્વોલિટી વેસ્ટર્નમાંથી આપણે લીધી છે એવી 31 ક્વોલિટી ગીતામાં છે. વાહ. કે પરમપદ, જેને પરમપદ પ્રાપ્ત કરવું છે એટલે આપણી ભાષામાં CEO થવું છે એમ સમજો ને. બરાબર. એના લક્ષણ કેવા હોવા જોઈએ એનામાં 31 છે ઓહ, અને કેટલા નહીં હોવા જોઈએ એ 11 છે. ઓહ, મોડર્ન જવાનો એવો કહે છે કે લીડરશિપ ઇઝ સચ કે યુ આર અ CEO અને તમારું એક જ કામ છે, શનિવારે તમારી ઓફિસ બંધ થાય, તમારી ફેક્ટરી બંધ થાય ત્યારે માણસ કેવો આનંદથી ઘરે જાય કે હવે તો અડધો દિવસ રજા, રવિવાર રજા, ફરવા જઈશું, મજા કરશું, એટસેટ્રા એટસેટ્રા. જે માઇન્ડસેટથી એક ફેક્ટરીની બહાર ગયો ને એ જ માઇન્ડસેટથી એને તમારે સોમવારે સવારે ઓફિસમાં લાવવાનું એ તમારું કામ છે, બીજી કોઈ લીડરશિપ નથી. વાહ. દેટ ઇઝ યોર જોબ. કે માણસ જે માઇન્ડસેટથી બહાર નીકળ્યો ને એ જ માઇન્ડસેટથી પાછો આવવો જોઈએ, એને અંદર આવવાની મજા પડવી જોઈએ. એટલે એને માટે બધી ઘણી ચીજ મેં પણ કિતાબ લખી નાખી છે. એને ઇફેક્ટિવલી એન્ગેજિંગ ટેલેન્ટ એમ કહે છે કે ટેલેન્ટને તમે સાચવશો તો તમને લીડર તરીકે સાચવશે. એક બીજી વસ્તુ છે કે જેને કોમ્પિટિટિવ એડવાન્ટેજ કહીએ છીએ આપણે, એનું ગુજરાતી શું થાય? કોમ્પિટિટિવ એડવાન્ટેજ એટલે કે જ્યારે આપણે સ્પર્ધામાં ઉતરીએ છીએ ત્યારે આપણને સ્પર્ધાત્મક ફાયદો મળતો હોય. સ્પર્ધાત્મક ફાયદો. તો એને માટે એવું કહે છે કે લર્નિંગ ફાસ્ટર ધેન યોર કોમ્પિટિટર ઇઝ ધી ઓનલી સ્પર્ધાત્મક ફાયદો. ઓહ, યુ લર્ન faster than competitor. Yeah. Learning is okay. I mean, everybody should learn. But હવે ઓર્ડિનરી લર્નિંગનો જમાનો નથી. યુ મસ્ટ લર્ન ફાસ્ટર દેન કોમ્પિટિટર. અને બીજું એ છે કે યુ મસ્ટ સરાઉન્ડ યોર સેલ્ફ, લીડર મસ્ટ સરાઉન્ડ હિમસેલ્ફ ઓર હરસેલ્ફ વિથ પીપલ સ્માર્ટર દેન યુ. એ થતું નથી. એ નથી થતું. કરેક્ટ. આપણે એવાને જ શોધીએ છીએ કે જે આપણાથી થોડા ઓછા આપણને પ્રતિભાશાળી લાગે. તમે કદાચ સાંભળ્યું હશે કે એક રશિયન ડોલ મળે છે. આઈ થિંક હવે તો એમેઝોન પર મળે છે, એમેઝોન પર મળે છે. આટલી મોટી ડોલ હોય છે, એને ખોલો ને એમાંથી નાની નીકળે. એ નાનીને ખોલો તો એનાથી નાની નીકળે. એમ કરતાં કરતાં છેલ્લી ડોલ આટલી એમાંથી નીકળે છે. એ મેસેજ છે લીડરો માટે કે તમે તમારાથી નીચલી ટેલેન્ટના માણસને પસંદ કરશો અને એ પણ એવું જ કરતો જશે તો ધીરે ધીરે કંપની વેંતિયાની કંપની થઈ જશે. તમે તમારાથી ઊંચી ટેલેન્ટ પકડશો ને તો કંપની જાયન્ટની કંપની બની જશે. આ થતું નથી. હું તો અકબરનો દાખલો આપું છું. અકબરને સહી કરતા આવડતું નથી અને મને એટલા માટે ખબર છે કે 18મી પેઢીમાં અમારા દસ્તુરજી હતા, મેરજી રાણા, એમને અકબરે નવસારીની બાજુમાં ગેલાખડી નામનું ગામ છે, એમાં 350 વીઘા જમીન આપી હતી. એ જમીનમાંથી છેલ્લે બધું કપાતા કપાતા 18 પેઢીએ મારી પાસે 2 એકર જમીન હતી જે અમે લોકો વેચી નાખી હતી. એનો દસ્તાવેજ છે. એ દસ્તાવેજ નવસારીમાં મેરજીરાના લાઇબ્રેરીમાં છે. એના પર અબુલ ફઝલની સહી છે. અકબરનો તો ખાલી સીલ છે કારણ કે અકબરને તો વાંચતા લખતા આવડતું જ નહોતું, સહી કરતા આવડતું નહોતું. પણ મુગલ ડાયનેસ્ટીમાં એને ગ્રેટ કહ્યો છે કારણ કે હી સરાઉન્ડેડ હિમસેલ્ફ વિથ પીપલ સ્માર્ટર દેન હિમ. નવરત્ન પકડી લાવ્યો. બાકી એને તો કંઈ આવડતું નહોતું. પણ આજે અકબર ધ ગ્રેટ કહેવાય છે. લોકોને તમને આવડે છે? મને તો નથી આવડતા. નવરત્નના નામ કેટલાને પૂછો, 100 જણને પૂછો, નહીં આવડતા હોય. ગૂગલને પૂછવું પડે તમારે તો ખબર પડે. આપણે તાનસેન કહીએ ને બીરબલ કહીએ, એવી તો શું કહીએ. પણ
ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ કે લીડર શુડ સરાઉન્ડ હિમસેલ્ફ રાઈટ વિથ પીપલ સ્માર્ટર દેન હિમ એન્ડ લર્ન ફાસ્ટર દેન કોમ્પિટિટર્સ. બીજું બધું છે ને એ બધું એડ ઓન છે. આ બે મુખ્ય વસ્તુ છે. આપણે લર્નિંગની વાત કરી સર, જ્ઞાનની, લર્નિંગની. તો જ્ઞાનમાં પણ આવું કંઈ ખરું કે આ અમુક પ્રકારનું જ્ઞાન કે જ્ઞાન કેવી રીતે લેવાની પદ્ધતિ? એક વસ્તુ છે, આપણે જે દુનિયામાં જીવીએ છીએ ને એમાં ઇન્ફોર્મેશનનો ઓવરલોડ છે. જી. એટલી બધી ઇન્ફોર્મેશન તમે કીધું ને હા. કે ક્યાંક ને ક્યાં લઈ જાય છે તમને. હા. ઇન્ફોર્મેશન અને નોલેજ વચ્ચેનો ડિફરન્સ આપણને ખબર પડતી નથી. હમ. જે સૌથી સારામાં સારો પ્રોગ્રામ ચાલતો હોય હમણાં બધા ટીવી પર, તો કોણ બનેગા કરોડપતિ, એક સારો પ્રોગ્રામ કહેવાય. લોકો એમ કહે છે કે ઇન્ફોર્મેશન આપે છે, લોકો એમ કહે છે કે નોલેજ આપે છે. હું કહું છું કે નથી, ઇન્ફોર્મેશન આપતો નથી, નોલેજ આપતો, એ ફક્ત એન્ટરટેન કરે છે. હું પણ જોઉં છું, હું એટલા માટે જોઉં છું કે એ ડોહાને હા 18 વર્ષથી છોકરીઓ આવીને પેટે છે. એ વસ્તુ મારે શીખવી છે પણ આવડતી નથી. એ મોકણ છે. હવે એમ પૂછે કે હુ ઇઝ ધ ચીફ મિનિસ્ટર ઓફ બિહાર, અને તમને ચાર્ટ, હવે નીતિશ કુમાર છે કે તમે ત્યાં બેઠા હો હોટ સીટ પર, તો યુ આર ઇન ક્વિઝ બિઝનેસ, રાઈટ. તમારે જાણવાની જરૂર છે. પણ ઘરે બેસીને કૂદવાની કોઈ જરૂર નથી કે નિતેશ કુમાર છે. હવે નિતેશ કુમાર, તિતેશ કુમાર, સિતેશ કુમાર આપણા બાપાનું કંઈ જતું નથી. ફોલો. એટલે information which you can translate into wisdom and into results is knowledge. ઓકે. બીજી ઇન્ફોર્મેશન નહીં. બીજી ઇન્ફોર્મેશન ઇઝ એન્ટરટેનમેન્ટ. હમ. હું તો આઈ વિલ ગો ટુ ધ એક્સટેન્ટ ઓફ સેઇંગ કે સ્કૂલમાં એક છોકરાને પૂછીએ કે ઇન્ડિયાના પ્રેસિડેન્ટનું નામ શું, એને નહીં આવડે, દેર ઇઝ નો પ્રોબ્લેમ. જાણીને શું કરવું છે એને? એ દ્રૌપદી છે કે કુંતી છે, આપણે જાણીને શું કરવું છે? જરૂર છે, ઓકે, યુ શુડ નો ઇટ બિકોઝ યુ આર ઇન ઇન્ડિયા. અધરવાઇઝ શું? પણ મને કોઈ ક્વિઝ પ્રોગ્રામમાં અમેરિકામાં પૂછ્યું હતું, હુ ઇઝ ધી પ્રેસિડેન્ટ ઓફ નાઇજીરિયા? મેં આંગળી ઊંચી કરી, છગનભાઈ ભાણાભાઈ પટેલ. સોરી, મેં કીધું બેરો થોડો છે. નાઇજીરિયાના પ્રેસિડેન્ટ ઇઝ છગનભાઈ ભાણાભાઈ પટેલ. એ કહે છે કે ઇટ્સ અ ફુલિશ આન્સર. મેં કહ્યું આસ્ક મી અ ફુલિશ ક્વેશ્ચન, આઈ ગીવ યુ અ ફુલિશ રિપ્લાય. વાય શુડ આઈ નો હુ ઇઝ નાઇજીરિયાનો પ્રેસિડેન્ટ કોણ છે? એટલે મારે કેટલા ટકા યાર, મારે જાણીને શું કરવું છે? એ લોકો ભૂલી જાય છે અને ગમે એવું નોલેજ ભેગું કરે છે. એ જમાના ગયા. પહેલા જમાનામાં કદર થતી હતી, ઇફ યુ આર અ વેલ ઇન્ફોર્મ્ડ પર્સન, તમે વેલ ઇન્ફોર્મ પર્સન હો તો આજના જમાનામાં તાલીઓ પડે છે, એનાથી પેટ ભરાતું નથી. યુ શુડ બી ફોકસ્ડ. દેટ મીન્સ એવું નોલેજ તમે પકડો કે જેનો ટ્રાન્સલેશન રિઝલ્ટમાં થાય, નહીં તો કોઈ જ અર્થ નથી. ધીસ ઇઝ, કૃષ્ણ ભગવાન કહે છે કે તું ગમે તેના પાપમાં સૌથી પાપી હોઈશ ને તો પણ જ્ઞાનની નૌકામાં તું પાસ કરી જઈશ. ઇઝ ટ્રુ. પણ જ્ઞાનની નૌકા જોઈ છે ને, બસ એમને એમ થોડું નૌકા પકડવી પડશે. વિચ મીન્સ યુ વિલ હેવ ટુ ફાઇન્ડ આઉટ સમ વે ઓફ ટ્રાન્સલેટિંગ that information into knowledge અને knowledge into results. અને રિઝલ્ટમાં ફરી પાછું બોલું ઓબ્સેશન નહીં, એ કન્ડિશન કરી. રાઈટ સર. સર બીજી એક વાત છે કે આવી જ રીતે બધા, ધારો કે કોઈકને પૂછીએ તો બધાના અલગ અલગ રોલ મોડલ્સ હોય છે કે મને આના વ્યક્તિ જેવું બનવું છે, આ કરવું છે. કૃષ્ણની જ વાત કરીએ તો એટલા બધાના રોલ મોડલ કૃષ્ણ છે, પણ એ જે રીતે આપ સમજો છો અથવા સમજાવો છો કૃષ્ણને, એ રીતે સમજે તો બરાબર, બાકી નહીં. આમાં યદ યદાચરતી શ્રેષ્ઠ તતદેવ તરો જન સ યત્ય પ્રમાણ કરું તે લોક સદનું વર્તતે. એમાં રોલ મોડલની વ્યાખ્યા આવી ગઈ. ક્યાં વાત. કે જે મોટો માણસ કરે છે, મોટો માણસ એટલે નોલેજેબલ માણસ જે કરે છે, લોકો એનું અનુસરણ કરે છે. એ જે કર્મ કરે છે એને લોકો અનુસરે છે. ધીસ ઇઝ રોલ મોડલિંગ. તકલીફ ક્યાં થાય છે કે લોકો રોલ મોડલ છે ને એ પોતાનાથી નીચી કક્ષાના માણસ સાથે રોલ મોડેલિંગ કરે. એક બહુ મોટી ફાર્માસ્યુટિકલ કંપની છે, એટલે મને એમ કીધું કે આપણે નંબર 5 છે અને 100 નંબર 10 છે. મેં કહ્યું પેલા આગળ 4 છે તેની વાત કરી દે દોસ્ત, પેલા પાછળની વાત શું કરવા કરે છે? વોટ યુ હેવ ટુ ડુ ઇઝ યુ હેવ ટુ રોલ મોડલ શોધવો હોય ને તો સૌથી જે બેસ્ટ હોય ને એની જોડે તમારે રોલ મોડલ બનવાનું છે. લોઇડ્સ બેંકનું નામ સાંભળ્યું હશે. ઇટ્સ સપોઝ ધ બિગેસ્ટ બેંક, વન ઓફ ધ બિગેસ્ટ બેંક્સ ઇન ધ વર્લ્ડ. સર બ્રાયન પિટમેન નામના એના એક લિજેન્ડરી CEO હતા. એમને સેક્રેટરીને બોલાવીને પૂછ્યું
કે દુનિયાની સારામાં સારી કંપની અત્યારે કઈ કહેવાય, હમ તે વખતે ફોર્ચ્યુન 500માં કોકો કોલા નંબર 1 હતી. રાઈટ સેક્રેટરી કીધું કે સર કોકો કોલાને બેંક સાથે શું નિસ્બત મને કહો ને બસ. એમને 3 મહિનાની સેબેટિકલ લીધી વગર પગારની રજા શીખવા માટે. અમેરિકા ગયા, હા કોકો કોલામાં 3 મહિના રહ્યા ઓ અને શીખ્યા કે કોકો કોલા સૌથી દુનિયાની બેસ્ટ કંપની કેવી રીતે બની. હવે કોકો કોલા કાર્બોનેટેડ ડ્રિંક બનાવે છે ને તું બેન્કિંગ કરે છે, બેન્કિંગ કરે છે. પણ વિથ ધ બેસ્ટ. યસ તમારે જઈ પણ કરવું હોય ને તમારે વિથ ધ બેસ્ટ, બીજા જોડે નહીં કરવાનું. અધરવાઇઝ એને પાસ્ટ જોડે તો કદી નહીં કરવાનો. પાસ્ટ ટેન્સમાં તમે કોણ હતા ને એની સાથે નહીં કરવાનું. નહીં કરવાનું. તમે એમ કહો કે પાસ્ટ ટેન્સ કરતાં અત્યારે હું 10% ઉપર છું, ઇન્ડસ્ટ્રી 50% ઉપર ચાલી ગઈ છે તેની વાત કરો ને બસ. એટલે વેન યુ હેવ ટુ બેન્ચમાર્ક ઇટ, બેન્ચમાર્ક વિથ ધ બેસ્ટ ઇન ધ ઇન્ડસ્ટ્રી. રાઈટ, ક્યાં વાત છે સર. યોગની વાત કરીએ તો ગીતાજીમાં પણ યોગની વાત તો થઈ જ છે. સાહેબ, યોગના ઓરિજિનલ ગુરુ પતંજલિ છે અને કૃષ્ણ છે. કૃષ્ણ, રાઈટ સર. યોગનો અર્થ કરીએ છીએ હા થેન્ક્સ ટુ બાબા રામદેવ. આસન કરવાના, હા જેટલું કોમ્પ્લિકેટેડ આસન હોય હા એટલા તમે યોગી થઈ જાઓ છો. હમ ફોલો. કૃષ્ણએ જે કીધું છે ને હમ 3 શબ્દમાં, યોગ કર્મશુ કૌશલ. કૌશલમ. ધી સ્કિલ ઇન એક્શન હમ ઇઝ યોગા. તમે જે પણ કંઈ કરો ને હા એ સ્કિલફુલી કરો તો તમે યોગી કહેવાશો. ઓ આસન કરવાથી નહીં થાય. જો કે આસનનો એક ફાયદા એ છે કે તમે ટીચર છો, હમ રિટાયર થશો ને, હમ એક સ્ટાર્ટઅપ કરવાનો, હમ યોગના ક્લાસ ખોલવાના. હમ લેડીઝ માટેનો સેપરેટ બેચ, હમ માણસો માટેનો સેપરેટ બેચ. હમ લેડીઝના બેચમાં હેન્ડસમ હસમુખભાઈ ઇઝ ધ ઇન્સ્ટ્રક્ટર હમ અને પુરુષના બેચમાં ચકાચક ચારુ ઇઝ ધ ઇન્સ્ટ્રક્ટર. સમજી જાઓ. અને એ લોકોને બંનેને 15-20 આસન શીખવી મૂકવાના. થોડી બહાર જગા રાખીને ફ્રૂટ જ્યુસ વેચવાનો, શેરડીનો રસ વેચવાનો કે, અને એમાં તમને એટલા બધા પૈસા મળશે કે તમને એમ થશે કે અત્યારે આખી જિંદગીમાં શું જખ મારી, આ જ કરવા જેવું હતું. એ બધું ખોટું છે બોસ. યોગાસન ઇઝ અ પ્રોસેસ, વન ઓફ ધ મેની પ્રોસેસીસ. બરાબર. ફોર એક્ઝામ્પલ બ્રિધિંગ છે, મેડિટેશન છે, ધીસ ઇઝ ઓલ યોગા. પણ કૃષ્ણ કહે છે ને એ 5000 વર્ષ પહેલાં એને ખબર હતી કે આપણે કાં જીવવાના છીએ. જે કંઈ કરો એ સ્કિલફુલી કરો. દેટ ઇઝ યોગા. વાવ. અને તમે વિચાર કરો કે તમે કંઈ પણ સ્કિલફુલી કરશો ને તો શું થશે એ વિચાર કરો, તમારી લાઈફ ક્યાં જશે. રાઈટ, બિલકુલ. દરેક રીતે તમે આનંદિત રહેશો, તમને કોન્ફિડન્સ તમારો વધી જશે. બિલકુલ, ક્યાં વાત છે સર. આ બધું કેમ નથી કરી શકતા આપણે, કે શું રોકે છે? આ તમે જે બધી વાત કીધી, આમ તમારી વાત સાંભળ્યા પછી લાગે કે બધું સામે ને સામે જ છે, પણ કરી કેમ નથી શકતા? એનું કારણ છે કે આપણે છે ને આપણે માટે જીવતા નથી, આપણે લોકો માટે જીવીએ છીએ. ઓ એની મોકાણ છે. એને હું લોશુંક કહું છું, લોકો શું કહેશે. તમે અમદાવાદની અંદર પાણીપુરી વેચનારો જે ભાઈઓ છે જી, એની ઇન્કમ તમે કેટલી માનો છો? બહુ જ હશે, કારણ કે કેટલી બધી બહેનો, ઘણા બધા મારા દોસ્તારો છે, બિલકુલ મહિને રોજના 3000 રૂપિયા ટેક્સ ફ્રી ઘરે લઈ જાય છે. રાઈટ. 3000 રૂપિયા તમને રોજના નોકરીમાં મળે ને તો 90,000ની ઉપર પેલો કાકો આવીને 25% ટેક્સ લઈ જશે, ઇન્કમ ટેક્સ. આ તો એમ જ લે. હું એમ નથી કહેતો કે પાણીપુરીનો ધંધો કરો, આઈ એમ નોટ સેઇંગ ઇટ, પણ કરવામાં વાંધો શું છે? વાંધો એ છે કે લોકો શું કહેશે. એટલે તમે આ જુઓ, તમારા ફેમિલીમાંથી કોઈ ગયું છે અમેરિકા? હા, હું ગયો હતો ખાલી. કોઈ છોકરી ગઈ છે? ના, કોઈ નહીં અત્યારે તો. મારા ફેમિલીમાંથી ઘણી છોકરીઓ ગઈ છે. એ બધાને ઇન્ડિયા પાછા આવવું છે. હા, આવવા માગતા નથી કે અમે નહીં આવીએ. રીઝન કે મેં કુર્તી પહેરી હોય સ્ટોરની અંદર અને આરસીની સામે ઊભી હોઉં તો ઇન્ડિયામાં હું વિચાર કર્યો કે મમ્મીને ગમશે, પડોશીને ગમશે, ઇન્સ્ટાગ્રામ પર ચાલશે. અને અમેરિકામાં હું જ્યારે વિચાર કરું તો હું કેવી લાગું છું તે સિવાયનો મને કોઈ વિચાર આવતો જ નથી. અમેરિકામાં નો બડી કેર તમે હું કરો છો અને જે કરવું એ કરો, જે તમારી જવાબદારી, તમારી રિસ્પોન્સિબિલિટી, રિઝલ્ટ બી તમારી રિસ્પોન્સિબિલિટી. ફોલો. આપણે ત્યાં અહીંયા છે ને એવો સમાજ બની ગયો છે કે આપણે માટે જીવતા જ નથી. વાહ.
મેં મારા પડોશીને કીધું કે આ તમે લોકો 2 જણા છે તો તારે એ મોટી ગાડી ખરીદવાની શું જરૂર? તો કે વટ પડવો જોઈએ ને. વોટ ઇઝ ઇટ મને કહો ને. હા બરાબર છે. Benjamin- લોકોને દેખાવું જોઈએ યસ, કે એમની પાસે મોટી ગાડી ધીસ ઇઝ ધ રીઝન આપણે આ બધું કરી શકતા નથી. છે. રાઈટ શું થશે શું થશે શું થશે, કંઈ થતું નથી. રાઈટ સર. ફોલો. બધા મને કહેતા હતા આ ખાવું જોઈએ, આ પીવું જોઈએ, આટલી એક્સરસાઇઝ કરવી જોઈએ, આટલું ચાલવું જોઈએ. એ બધા ઉકલી ગયા. હું છું. કરેક્ટ સર. સર અને જે આપણે શરૂઆતમાં જ્યારે આપણે એમને વાત કરી રહ્યા હતા કાર્યક્રમ શરૂ થતા પહેલાં ઈગો, અહમ, એ પણ બહુ એક અગત્યનો ભાગ છે. તમે જે વાત કરી બહુ જ બહુ જ બહુ જ અગત્યનું છે. પણ અહીંયા કૃષ્ણને સેલ્યુટ ટુ હિમ. એને તો અર્જુનને પુરાવો આપ્યો છે પોતાનું વિરાટ સ્વરૂપ બતાવીને કે હું ઓર્ડિનરી માણસ નથી, હું ઈશ્વર છું. એનો પુરાવો આપ્યો છે. છતાં છેલ્લે એમ કહે છે, આઈ થિંક 18મા અધ્યાયમાં 63 નંબરનો શ્લોક છે, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. એ એમ કહે છે કે ઇતિ તે જ્ઞાન આખ્યાતમ ગુહ્યાત ગુહ્યતરમ મના. મેં તને એવું જ્ઞાન આપ્યું છે વિચ ઇઝ મોર સિક્રેટ દેન સિક્રસી ઇટ સેલ્ફ. ગુહ્યાત ગુહ્યતરમ, સિક્રસી કરતાં પણ સિક્રેટ મેં તને જ્ઞાન આપ્યું છે. વિપૃશય્ય દશેષણ યથેચ્છસી તથા કુરુ. એના પર સારી રીતે વિચાર કરી ને તને ઠીક લાગે એમ કર. તને હું ઈશ્વર છું, હું તને જેમ કહું એમ કર એવો હુકમ કરતા નથી. સારી રીતે વિચાર કરી ને તને જે ઠીક લાગે એ કર. ધીસ ઇઝ અલ્ટિમેટ ડેથ ઓફ ઈગો. બરાબર? મેં તને કહી દીધું, વિચાર કર તને જે ઠીક લાગે એ કર. એ થતું નથી. જી સર. ઈગો છે ને એને લોકો સેલ્ફ કોન્ફિડન્સ સમજી બેસે છે. એ બંનેમાં આસમાન જમીનનો ફરક છે. અને જ્યારે આવું થાય ત્યારે જેને ઈગો છે ને એના મગજમાં એમ આવી જાય કે મને બધું આવડે. MBA માટે આપણે નથી કહેતા મને બધું આવડે. તે એવો મગજમાં જ્યારે આવી જાય ને ત્યારે પડતી જ થતી હોય છે. કારણ કે દુનિયા તમારા હિસાબે નથી ચાલતી. દુનિયા કોઈ બીજાના હિસાબે ચાલે છે અને તમારે જોવું પડે કે જે હિસાબે ચાલે છે એમાંથી મને કામનું શું છે તે લાવ ને યાર. અને તે લેતી વખતે હાથ લાંબો કરવો પડે તો કરો, ભેટવું પડે તો ભેટો બોસ. હું આ નહીં કરું એવું નહીં ચાલે. મેં બધા ઘણી વાર જોયા છે. હું જ્યારે કન્સલ્ટન્સી કરું છું ને, મારો ધંધો કન્સલ્ટન્સી કરવાનો છે અને હું બહુ એક્સપેન્સિવ કન્સલ્ટન્ટ છું. આઈ હોપ કે ઇન્કમ ટેક્સ ઓર્ડર નહીં આપડતો હોય. પણ મેં જ્યાં પણ હું કન્સલ્ટન્સી કરવા જાઉં ને ત્યાં હું 3 જણની દોસ્તી કરું. જોરદાર દોસ્તી કરું હું. પટાવાળો, ડ્રાઈવર અને કેન્ટીનનો છોકરો. એ 3 જણામાંથી જે માહિતી હોય ને એ કોઈની પાસે હોતી નથી. એ ઈગો પકડીને બેસી રહ્યા ને તો ગઈ વાત. બોલો, એ નહીં ચાલે બસ. મેં જોયું છે કે એટલો બધો ઈગો હોય છે કે CEO બેઠા હોય, જનરલ મેનેજર આવ્યો હોય, ખુરશી ખાલી હોય તો પણ એમ નથી કહેતો કે બેસ. પટાવાળો તો બાજુએ રહ્યો પણ એમ નથી કહેતો કે બેસ. ફોલો, આ નહીં ચાલે. હું જ્યાં જ્યાં કન્સલ્ટન્સી કરું છું ને ત્યાં પાછળ બોર્ડ લગાવું છું. ઉપર લખ્યું હોય છે વાય નોટ ક્વેશ્ચન માર્ક. શા માટે નહીં? વિચ મીન્સ કે મેસેજ એવો છે કે તું જે પણ મને કંઈ કહેશે મારું રિએક્શન ઇઝ વાય નોટ, લેટ અસ ડિસ્કસ ઇટ. તું ગાડી જેવી વાત કર, અક્કલ વગરની વાત કર, ગાંડી વાત કર, મારું રિએક્શન ઇઝ વાય નોટ. મેસેજ એ છે કે આની પાસે જઈને તમે ગમે તે કહી શકો છો અને એનાથી મને સખત ફાયદા થાય છે. અને જે કંપની આ કર્યું છે ને, નામ તો નહીં દેવાય, પણ મેં 27 મહિનામાં અમે એ કંપનીનું સેલ 80 કરોડથી 190.50 કરોડ પર લઈ ગયા હતા. 27 જ મહિનામાં. આ કરોડની વાત કરું છું, રૂપિયાની વાત નહીં કરતો. 80 રૂપિયા નહીં, 80 કરોડ હતા. એનાથી 27 જ મહિનામાં મોર દેન ડબલ કરી દીધું. કેમ? ઓનલી બાય ડુઈંગ ધીસ. દરેક માણસને પૂછી લઈએ કે શીખવા તારે શું શીખવું છે તે બોલ. હું તો ફોર્મ બનાવીને આપું છું. એમાં બધા જાત જાતના સવાલ હોય. એમાં એક સવાલ હોય કે તમને શું શીખવાની ઈચ્છા છે, વોટ ડુ યુ વોન્ટ ટુ લર્ન. તો લોકો લખે તે બતાવો ને એને. અને તમે છક થઈ જાઓ છો લોકો શું શું માગે તમારી પાસે. અને એ દેટ ઇઝ વોટ ઇઝ નોટ બીંગ ડન. એનું નામ છે ઈગો. ક્યાં વાત. વાહ. તો દસુર સાહેબ,
બહુ જ સરસ મજાની વાતો હતી ને ખરેખર આટલી બધી વાતો થઈ એનોય કોઈ ભાર નથી લાગતો કે આપણે બહુ બધી વાતો કરી, બહુ બધા વિષયો પર વાતો કરી અને સમય ક્યાં જતો રહ્યો ખબર ના પડી. પણ સમયની આ મર્યાદા છે તો અત્યારે તો આ એપિસોડને આપણે ટૂંકાવવો પડશે. પણ સર જતાં જતાં આપ જો એક વાત કોઈ કહેવા માગતા હો તો એ કઈ? ના, જતાં જતાં હું તો ખાલી એક જ વસ્તુ કહું છું કે યોગા કર્મ શું કૌશળમ, જે કંઈ કરો એ સ્કિલફુલી કરો. રાઈટ. અને નસીબ છે ને એને ટેકો આપવાની જરૂર છે, એ ટેકો આપતા રહો, બધું બરાબર થઈ જશે. ક્યાં? થેન્ક યુ દસુ સાહેબ, આપ આવ્યા અને અરે મને બહુ મજા પડી. અને મેં તમને આ મારો લગભગ 7મો 8મો પ્રોગ્રામ છે આ સ્ટુડિયોમાં દૂરદર્શનમાં. ખાલી મસ્કો મારો, કારણ કે મારે તમારી પાસે કંઈ લેવાનું છે નહીં, પણ જેટલા એન્કર જોયા ને એ બધામાં યુ આર ધ બેસ્ટ. ઓહ, થેન્ક યુ સર. તો થેન્ક યુ સો મચ સર. અને મિત્રો, આજે આપણે જે બધી વાતો કરી સાંભળી દસ્તુર સાહેબ પાસેથી, જો એમની ઉંમર 93 વર્ષની છે એટલે કહેવાય કે 1933 જ્યારે ટપાલ જ હશે માધ્યમ ત્યારથી લઈને અત્યારે એમણે ઇન્સ્ટાગ્રામની વાત કરી, એવા માધ્યમો બધા જ જોયા. અને એક વાત તો સમજાય કે સતત અપડેટ થતા રહેવું, સતત સમજતા રહેવું અને સતત પ્રવાહિત શીખતા રહેવું, બિલકુલ પ્રવાહિત રહેવું એ બહુ જ જરૂરી છે. તો બસ આપણે પણ એવી આશા રાખીએ કે આપણે પણ આપણો જે પણ જીવનકાળ છે એ દરમિયાન આજે જેટલી વાતો શીખી છે એમાંની એકાદ વાતને પણ જો મનમાં લઈ અને એની પર કામ કરીએ તો જરૂર મને તો એવું લાગે છે કે આનંદમાં તો વધારો થશે જ. તો બસ આપણા આનંદમાં વધારો થતો રહે એની સાથે આપણે આજે વિદાય લઈશું. પણ જતાં પહેલાં આપ આપના પ્રતિભાવ અમને જરૂરથી મોકલાવો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujarat@gmail.com અને આ કાર્યક્રમ આપ ગમે ત્યારે અમારી યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો.